દીકરી છેલ્લી વાર પોતાના પિતાનું મોઢું જોવા માટે વલખા મારતી હતી। એક દીકરો કહી રહ્યો હતો કે પપ્પા તો ગયા, પરંતુ મમ્મી હવે હું તને ક્યાંય નહીં જવા દઉં। એક પતિ કહી રહ્યો છે કે ભલે રાત્રે પોલીસના દંડા ખાવા પડે પણ મને કોઈ રેમડેસિવિર ઇન્જેક્શન લઈને આપો। એક પુત્ર છેલ્લા 3 કલાકથી હોસ્પિટલમાં પોતાના પિતાનો મૃતદેહ શોધી રહ્યો હતો અને અંતે મૃતદેહ બાથરૂમમાંથી મળી આવે છે। આ સમગ્ર પરિસ્થિતિ એક અદ્રશ્ય વાયરસ કોરોનાએ સર્જી છે। નમસ્કાર, TV9 સાથે હું છું જિજ્ઞાસા અને આજે આપણે આ જ કોરોના વાયરસની પરિસ્થિતિ વિશે ચર્ચા કરીશું। અમારી સાથે TV9ના સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિનેશ મહેતા। નમસ્કાર ડોક્ટર, TV9ના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। જો ડોક્ટરનો ટૂંકમાં પરિચય કરાવું તો શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સિનિયર ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે। કોમ્પ્લેક્સ મેડિકલ કેસીસ અને મલ્ટિપલ ઓર્ગનની ટ્રીટમેન્ટ કરવામાં પણ એક્સપર્ટાઇઝ છે। એમની ટીમે 1000થી વધુ કોવિડ દર્દીની સારવાર કરેલી છે। ડોક્ટર, આપે પહેલી લહેર અને બીજી લહેર તો આપણે સૌએ જોઈ છે, પણ હાલની કોરોનાની પરિસ્થિતિ શું છે? હું તમને હાલની પરિસ્થિતિ કહું, થોડુંક આપણે કોરોનાની જર્ની હું તમને કહું કે લાસ્ટ બધાને મેમરી હશે જ કે એપ્રિલ, મે, જૂન 2021 જ્યારે કોરોનાનો સેકન્ડ વેવ હતી અને એ વખતે કોરોનાના ડેલ્ટા વેવના લીધે આપણે ઘણા બધા સિરિયસ પેશન્ટો જોયા જેમને હોસ્પિટલની જરૂર પડી, આઈસીયુની જરૂર પડી, વેન્ટિલેટરની જરૂર પડી। ફોર્ચ્યુનેટલી 2-3 મહિના પછી આપણને એવું લાગ્યું જ્યારે જૂન એન્ડમાં કે આ વેવ ધીમે ધીમે ઓછો થઈ ગયો છે અને મોટાભાગના હોસ્પિટલમાં પેશન્ટો ઓલમોસ્ટ નહિવત રહ્યા હતા। છેલ્લા 4-5 મહિનાથી એવું લાગતું હતું કે કદાચ કોરોના હવે ધીમે ધીમે જતો રહેશે। નવેમ્બર 24મીએ સાઉથ આફ્રિકામાં ત્યાંના લોકલ ડૉક્ટરોએ જોયું કે ઓલ ઓફ અ સડન વાયરલ ન્યુમોનિયાના કેસીસ વધી ગયા છે અને જ્યારે એમને એનું ટેસ્ટિંગ કરાયું ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે જે કોરોનાનો વાયરસ જે અત્યાર સુધી મ્યુટેશન થયો છે એને ફરીથી એક બીજા મ્યુટેશન હોય એવું લાગે છે અને જ્યારે એમને જીનોમ સિક્વન્સ કરાયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ એક નવું મ્યુટેશન છે જે અત્યાર સુધીમાં સૌથી વધારે ઇન્ફેક્શિયસ છે અને પાછળથી એનું નામ ઓમિક્રોન વેરિયન્ટ રાખવામાં આવ્યું। એ પછી લગભગ આજે 1 મહિનો થયો। શરૂઆતમાં યુરોપમાં ખાસ કરીને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ એ બધા કન્ટ્રીમાં જે કોરોનાની સંખ્યા ઓલમોસ્ટ નહિવત થઈ ગઈ હતી ત્યાં છેલ્લા અઠવાડિયાથી તમે ઇંગ્લેન્ડમાં જુઓ તો 1 લાખથી વધારે કેસીસ છે અને મોટાભાગના આ ઓમિક્રોન વેરિયન્ટના છે। અમેરિકામાં પણ આપણે જોઈએ તો એ જ પરિસ્થિતિ છે અને છેલ્લા 5-7 દિવસથી આપણા દેશમાં જ્યાં પહેલાં ઓમિક્રોનના એક પણ કેસીસ નહોતા ત્યાં પણ હવે ઓમિક્રોનના વેરિયન્ટની શરૂઆત થઈ છે। એટલે અત્યારે લોકોમાં ભય એક જ છે કે જ્યારે સેકન્ડ વેવ આવ્યો ત્યારે પણ ડેલ્ટા વેવ જે વેરિયન્ટ મ્યુટેશન હતો એની શરૂઆત પણ આવી રીતે જ થઈ હતી। શરૂઆતમાં યુરોપ થયું, પછી અમેરિકામાં ઇફેક્ટ આવી અને પછી આપણા દેશમાં આવ્યું હતું। એટલે લોકોને ભય છે કે આ ઓમિક્રોન વેરિયન્ટ ફરીથી જે લાસ્ટ ટાઈમ જે આપણે જોયો છે પરિસ્થિતિ એવી પરિસ્થિતિ ફરીથી તો ઊભી નહીં કરે ને। જી ડોક્ટર, આપણને બધાને ખ્યાલ છે કે અત્યારે કોરોના સામે લડવા માટે એકમાત્ર રસીકરણ જ ઉપાય છે અને રસીકરણ ખૂબ વેગવંતું પણ બન્યું છે। સરકારે હર ઘર દસ્તક અભિયાન પણ શરૂ કર્યું છે, પણ એઝ અ ડોક્ટર રસીકરણની સ્થિતિ તમને શું લાગી રહી છે? આજે હાલની તારીખમાં આપણા દેશમાં જે ફર્સ્ટ ડોઝ ઓફ વેક્સિન છે એ લગભગ 85થી 90 કરોડ લોકોને આપી ચૂક્યા છીએ અને સેકન્ડ ડોઝ ઓફ વેક્સિન એટલે એવું કહેવાય કે જે ડબલ ડોઝ હતા એના લગભગ 55 કરોડ લોકો છે। હવે એવું જોવા જઈએ તો આ વેક્સિનેશન આપણા દેશ પ્રમાણે આ ઓછી સંખ્યા નથી। અમુક ડેવલપ કન્ટ્રીઝમાં તો એ લોકોએ ઘણા બધા લોકોને બૂસ્ટરનો શોટ પણ આપી દીધો છે, પણ અનફોર્ચ્યુનેટલી એવા એટલા બધા દેશો છે જ્યાં ઇવન લેસ ધેન 20% લોકોમાં ફર્સ્ટ ડોઝ ઓફ વેક્સિન પણ અપાઈ નથી અને જે એક્સપર્ટ્સ છે કોરોનાના ફિલ્ડમાં
ઇવન WHOના ડાયરેક્ટરે પણ આજે સ્ટેટમેન્ટ આપ્યું છે કે તમે કોરોનાની વેક્સિન ફક્ત અમુક જગ્યાએ આપશો કે અમુક જગ્યાએ બૂસ્ટર આપશો તો એનાથી આ પેન્ડેમિક છે વધારે લાંબો થશે. જરૂર છે વેક્સિનેશન ફોર ઓલ. એટલે અમુક જગ્યાએ એવું છે કે જ્યાં 3 થી 4 ડોઝીસ વેક્સિનના મળ્યા છે અને અમુક જગ્યા એવી છે જ્યાં ફર્સ્ટ ડોઝ ઓફ વેક્સિન પણ મળ્યો નથી. એટલે આ જે એસિમેટ્રી અથવા અનઇક્વેબિલિટી છે એ આપણે કદાચ દૂર કરવાની જરૂર છે. જી ડૉક્ટર, આપણે કોરોના નામ સાંભળ્યું ત્યાર પછી લેમ્બડા, બીટા, ડેલ્ટા આ બધા નામો સામે આવ્યા અને હવે ઓમિક્રોન, જેને આપણે એક વેરિયન્ટ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ કોરોના વેરિયન્ટ શું છે? અત્યાર સુધી જેટલા પણ વાયરલ ઇન્ફેક્શન આપણે જોયા છે, જે આપણે કોમન કોલ્ડની હું વાત કરું તો એ ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય છે. અને ઇન્ફ્લુએન્ઝા વાયરસમાં પણ એ વાયરસ છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એમાં મ્યુટેશન થાય એટલે એમનું અંદરનું જે સ્ટ્રક્ચર હોય, બંધારણ હોય એમાં થોડાક સુધારા થાય. હવે આ એક કોન્સ્ટન્ટ પ્રક્રિયા છે. એ જ વસ્તુ આપણે કોરોનામાં પણ જોઈ રહ્યા છીએ છેલ્લા 2 વર્ષથી. શરૂઆતમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આ વાયરસ નોટિફાઈડ થયો 2020માં જાન્યુઆરીમાં, એ પછી આ વાયરસમાં પણ ઘણા બધા મ્યુટેશન અથવા તો વેરિયન્ટ છે એ આવી ચૂક્યા છે. હવે આ જો મ્યુટેશન બહુ સિગ્નિફિકન્ટ ના હોય એટલે એ મ્યુટેશન વધારે ઇન્ફેક્ટિવ ના હોય, એના લીધે જાનનું જોખમ ના હોય, હોસ્પિટલાઇઝેશનનું જોખમ ના હોય, તો આ જે મ્યુટેશન છે એને સાયન્ટિફિકલી એવું કહેવાય કે એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. એટલે સાયન્સમાં એ લોકો એની નોટિફાઈ થાય પણ બીજા બધા એની ચિંતા કરવાની જરૂર નથી. અમુક વેરિયન્ટ એવા હોય કે જેનાથી સાયન્ટિસ્ટોને એવું લાગે, જે એના એક્સપર્ટ્સને એવું લાગે કે આના લીધે ઇન્ફેક્ટિવિટી વધારે છે, આના લીધે પેશન્ટ્સની સંખ્યા વધવાની જે શક્યતા છે વધારે છે, એ વેરિયન્ટને એ લોકો વેરિયન્ટ ઓફ કન્સર્ન કહે. આવા અત્યાર સુધીમાં કોરોનામાં 5 વેરિયન્ટ ઓફ કન્સર્ન આવ્યા. શરૂઆતમાં આપણે ફર્સ્ટ વેરિયન્ટ જોઈએ તો આલ્ફા વેરિયન્ટ, જે આપણે ફર્સ્ટ ટાઈમ ઇંગ્લેન્ડમાં ડિટેક્ટ થયો, એ પછી બીટા વેરિયન્ટ, એ પછી ગામા વેરિયન્ટ, એ પછી ડેલ્ટા વેરિયન્ટ, જે આપણે જોયું કે લાસ્ટ ટાઈમ કોવિડનો જે સેકન્ડ વેવ હતો એ એના માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હતો. અને અત્યારે વિશ્વમાં ઓમિક્રોન જ્યાં સુધી નહોતું ત્યાં સુધી એવું કહેવાતું હતું કે મોટાભાગના કોવિડના કેસીસ છે એ ડેલ્ટા વેરિયન્ટના લીધે છે. અને છેલ્લો જે વેરિયન્ટ ઓફ કન્સર્ન છે એ ઓમિક્રોન છે. એટલે અત્યાર સુધીમાં જે સિગ્નિફિકન્ટ વેરિએશન થયા વાયરસમાં એ ટોટલ 5 છે અને એમાં છેલ્લું છે એ ઓમિક્રોન વેરિયન્ટ છે. આગળ પણ ચર્ચા યથાવત રહેશે, પરંતુ હાલ રોકાય એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ. હવે ઓમિક્રોન વેરિયન્ટનો કહેર વધતો જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં તેનો પહેલો કેસ નોંધાયો હતો અને હવે ભારતમાં પણ ધીમે ધીમે તેની સંખ્યા વધતી જઈ રહી છે. તો ઓમિક્રોન વેરિયન્ટ શું છે? ઓમિક્રોન વેરિયન્ટ મેં કીધું એમ કે એક પ્રકારે વાયરસમાં મ્યુટેશન થાય, એના લીધે આ વેરિયન્ટ્સ નવા આવે. ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધીમાં જોવામાં આવ્યા છે એ પ્રમાણે એની ઇન્ફેક્ટિવિટી બહુ વધારે છે. ઇન્ફેક્ટિવિટી વધારે છે એટલે એક દર્દીમાંથી બીજા દર્દીમાં ટ્રાન્સમિટ થવાના ચાન્સીસ છે એ અત્યાર સુધીમાં સૌથી વધારે છે. જેટલા પણ આપણે વેરિયન્ટ્સ જોયા કોરોનાના, એમાં સૌથી વધારે ટ્રાન્સમિસિબિલિટી જે છે એ ઓમિક્રોન વેરિયન્ટમાં છે. જો આપણે ડેલ્ટાની સાથે કમ્પેર કરીએ તો ઓલમોસ્ટ 3 ગણી વધારે ટ્રાન્સમિસિબિલિટી છે. એક વસ્તુ રાહતની એ છે કે છેલ્લા 1 મહિનામાં જેટલા દર્દી આવ્યા છે ઓમિક્રોનથી, એ બધા મોટાભાગના દર્દીઓમાં એને માઇલ્ડ અથવા એસિમ્પ્ટમેટિક ડિઝીઝ જેને કહેવાય એવું જોવા મળ્યું છે. એટલે કદાચ એની ઇન્ફેક્ટિવિટી વધારે હોય એટલે નંબર ઓફ પેશન્ટ્સો કદાચ આપણે લાસ્ટ ટાઈમ જોયા એના કરતાં પણ વધી શકે, પણ એના લીધે સિવિયર ડિઝીઝ થવાના ચાન્સીસ, હોસ્પિટલાઇઝેશન થવાના ચાન્સીસ કે ડેથ થવાના ચાન્સીસ છે અત્યાર સુધી એવું લાગે છે કે એ ઓછા છે.
જી ડૉક્ટર, WHO તો એવું પણ કહી રહ્યું છે કે ડેલ્ટા કરતાં પણ આ ઓમિક્રોન વેરિયન્ટ છે થોડો હળવો છે, પણ તમારા મુજબ એ કેટલો ખતરનાક છે અને એની સારવાર માટે શું કરવું જોઈએ? ઓમિક્રોન વેરિયન્ટ મેં કીધું એમ કે એની ઇન્ફેક્ટિવિટી વધારે છે પણ એની સિવિયરિટી ઓછી છે. હવે શું થાય કે ઇન્ફેક્ટિવિટી વધારે હોય એટલે નોર્મલી તમારા દેશમાં સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે 1 લાખ કેસીસ આવતા હોય એની જગ્યાએ 3 લાખ કેસીસ આવે, તો એ જે નંબરના લીધે જે હેલ્થ કેર સિસ્ટમ ઉપર જે બર્ડન થાય એ બર્ડનથી ક્યારેક એક હેલ્થ કેર સિસ્ટમ છે એ કોલેપ્સ થવાના ચાન્સીસ ચોક્કસ રહે. અને પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અત્યારે આપણને એવું લાગે છે કે એની સિવિયરિટી ઓછી છે, પણ થોડા વખત પછી જો એવું આપણને જાણવા મળે કે આ ઓમિક્રોનના જે ઇન્ફેક્ટિવિટીના કેસીસ છે એનાથી પેશન્ટ્સમાં હોસ્પિટલાઇઝેશન થવાના ચાન્સીસ, આઈસીયુમાં જવાના ચાન્સીસ જે પહેલાં જોતા તેના કરતાં વધારે આવે છે, તો ડેફિનેટલી આ વાયરસના લીધે ભવિષ્યમાં આપણે સાવચેત ના રહીએ તો મોટી પરિસ્થિતિ એવી થાય કે જેના લીધે બધા તકલીફમાં મુકાઈ શકે. અત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે કે શું ઓમિક્રોન સામે આ રસી છે કારગત છે કે નહીં? ઓમિક્રોન વેરિયન્ટમાં અત્યાર સુધી જે ડેટા અવેલેબલ છે એ પ્રમાણે જે બૂસ્ટર ડોઝ તમે જો ના લીધો હોય, એટલે સપોઝ તમે વેક્સિનના 2 ડોઝ લીધા હોય તો અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કોઈ પણ વાયરસ કોરોનાને જે વેરિયન્ટ્સ છે એના અગેન્સ્ટમાં ઓલમોસ્ટ 80થી 90% જેટલું પ્રોટેક્શન આપતા હતા. પણ ઓમિક્રોન વેરિયન્ટમાં તમે 2 ડોઝ લીધા હોય તો પણ એ પ્રોટેક્શન ફક્ત 20% જેટલું જ જોવા મળ્યું છે. અને જે કન્ટ્રીઓએ બૂસ્ટર ડોઝ આપ્યો છે વેક્સિનનો એમાં એ પર્સન્ટેજ વધીને 55થી 80% જેટલું પ્રોટેક્શન મળે છે. એનો મતલબ એ થયો કે ઓમિક્રોનમાં જે મ્યુટેશન વધારે છે એના લીધે જે વેક્સિન અત્યાર સુધી શરીરને પ્રોટેક્શન આપતી હતી એ ઓમિક્રોનથી પૂરેપૂરું પ્રોટેક્શન મળતું નથી. જી બિલકુલ ડૉક્ટર, અત્યારની જો વાત કરીએ હાલની પરિસ્થિતિમાં ઓમિક્રોનથી જો આપણે બચવું હોય તો એ માટેના કયા ઉપાયો છે? કોઈ ઘરેલું ઉપાયો? લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું હતું કે શરૂઆતમાં જે ઘરેલું ઉપાયો છે એમાં લોકોએ જે કાળા લેવાથી માંડી અને સ્ટીમ ઇન્હેલેશનથી માંડીને ગાર્ગલ્સથી માંડીને ઇમ્યુનો મોડ્યુલેટર્સ અથવા ઇમ્યુન બુસ્ટરના નામે ઘણી બધી દવાઓ લીધી, પણ છેલ્લે આપણે સાયન્ટિફિકલી જોઈએ તો એનાથી કોઈ મેજર ફાયદો થાય એવું બહાર આવ્યું નહોતું. સૌથી વધુ જે ઇફેક્ટિવ વસ્તુ છે જેને આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર કહીએ છીએ. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર એટલે શું? કે માસ્ક પહેરવા, ડિસ્ટન્સિંગ રાખવું, રેગ્યુલર હેન્ડ વોશિંગ કરવું અને જરૂર ના હોય તો ગેધરિંગ મોટા ના કરવા, જરૂર ના હોય તો ટ્રાવેલ ના કરવું. આ 4-5 વસ્તુ એકદમ સામાન્ય સિમ્પલ છે, પણ આ 4-5 વસ્તુ અત્યાર સુધીમાં સૌથી વધારે ઇફેક્ટિવ છે એવું જોવામાં આવ્યું છે. જી ડૉક્ટર, આપણે એની સારવારની વાત કરીએ તો અન્ય દેશોમાં બૂસ્ટર ડોઝ અત્યારે આવી ગયા છે. ઘણા એવા દેશો છે કે જ્યાં કોરોના સામે લડવા માટે બૂસ્ટર ડોઝનો ઉપયોગ થઈ રહ્યો છે. તો શું ભારતમાં પણ બૂસ્ટર ડોઝ આવવો જરૂરી છે અને આવે તો કઈ વેક્સિન લેવી જોઈએ? ગઈકાલે જ આપે વાંચ્યું હશે કે કોરોનાના એક્સપર્ટ્સ, વેક્સિન કંપનીવાળા અને વેક્સિનને રિલેટેડ જે એક્સપર્ટ્સ છે એમને પ્રાઇમ મિનિસ્ટર સાથે ચર્ચા કરી હતી અને જે ડેટા છે આપણા કન્ટ્રીના કે વેક્સિન એફિકેસીના ઓમિક્રોન ઉપર ઇફેક્ટિવ છે કે નહીં. બીજો એક ઇસ્યુ હતો વેક્સિનેશન ફોર ચિલ્ડ્રન, વેક્સિનેશન ફોર ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ્સ અને આ વેરિયન્ટ વેક્સિનમાં ઇફેક્ટિવ છે કે નહીં. આ બધી જ ચર્ચા, આ બધા જ ડેટા એમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને સબમિટ કર્યા છે અને મારું એવું માનવું છે કે આ વીકમાં અથવા નેક્સ્ટ વીકમાં આઈ થિંક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોઈ પ્રોટોકોલ અથવા કોઈ પોલિસી સાથે બહાર આવશે કે આપણે બૂસ્ટરની જરૂર છે કે નહીં અને બૂસ્ટર આપવું તો કોને આપવું. કારણ કે અત્યાર સુધી એક્સપર્ટે એવું રિકમેન્ડેશન કર્યું છે કે કદાચ આપણી જોડે જો વેક્સિન્સનો પૂરતો જથ્થો ના હોય તો બૂસ્ટર બધાને ના આપો, પણ જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, જે લોકો હેલ્થ કેર વર્કર્સ છે એ લોકોને બૂસ્ટર આપવું જોઈએ. એટલે આઈ થિંક વિધિન અ વીક
આપણી જોડે એ પોલિસી અથવા ગાઈડલાઇન્સ આપણા દેશની હોવી જોઈએ. જી બિલકુલ ડૉક્ટર. 30 એપ્રિલ 2020માં કોરોનાનો કેરળમાં પહેલો કેસ નોંધાયો હતો અને હજુ સુધી આપણે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. તો ક્યાં સુધી આ વાયરસ ચાલશે? મેં કીધું એમ કે કોરોના WHOના ડાયરેક્ટર પ્રમાણે આનો એક જ ઉપાય છે કે તમે કોરોનાના ઇન્ફેક્શનથી બચવાની ચિંતા ના કરો. કોરોનાના લીધે જે હોસ્પિટલાઇઝેશન થાય છે, કોરોનાના લીધે જે વેન્ટિલેટર ઉપર પેશન્ટો જાય છે ને, કોરોનાના લીધે જે ડેથ થાય છે એ તમે બચાવવાની કોશિશ કરો. બીજું એમને એ વસ્તુ પર સ્ટ્રેસ આપ્યો છે કે વેક્સિનેશન ફોર ઓલ. એટલે અત્યારે આપણે એને પેન્ડેમિક કહીએ છીએ. પેન્ડેમિક એટલે કોઈ પણ ડિઝીઝ કે જેની પ્રેઝન્સ આખી દુનિયામાં હોય. એટલે તમારે એની સામે ફાઇટ કરવી હોય તો દુનિયાના દરેક માણસને તમારે ઇન્વોલ્વ કરવું પડશે. અત્યારે કેવું છે, મેં તમને કીધું એમ કે વેક્સિનમાં એસિમેટ્રી છે. ડેવલપ કન્ટ્રીવાળા 3 થી 4 વેક્સિન લઈ ચૂક્યા છે અને પુઅર કન્ટ્રીઝ, પર્ટિક્યુલરલી આફ્રિકન કન્ટ્રીઝમાં એક પણ વેક્સિન મળી નથી. આમાં શું થાય કે તમે આ પેન્ડેમિકને પ્રોલોંગ કરો છો. ટેમ્પરરી અત્યારે કદાચ એવું થશે કે તમે બૂસ્ટર ડોઝ વેક્સિનનો લો એટલે આ જે અત્યારે ઓમિક્રોન વેરિયન્ટ છે એમાંથી તમને રાહત મળે 6 મહિના સુધી. 6 મહિના પછી ફરીથી એવું થાય કે આફ્રિકન કન્ટ્રીમાં કોઈ નવો વેરિયન્ટ આવે અને એ વેરિયન્ટ, કારણ કે અત્યારે લોકો આખી દુનિયામાં ફરતા હોય છે એટલે ત્યાંથી એ ઇન્ફેક્શન પાછું યુરોપિયન કન્ટ્રી કે અમેરિકન કન્ટ્રીમાં જાય ને ફરીથી આપણે આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે. એટલે 2 વસ્તુ છે કે જે પણ આપણે કરીએ એ આપણે આખી દુનિયામાં બધાને ધ્યાનમાં રાખીને કરવાનું છે, નહીં કે દરેક કન્ટ્રીએ પોતપોતાની રીતે ડિસિઝન લેવાના છે. અને બીજું કે જે લોકો વેક્સિન એફોર્ડ કરી શકે છે એ લોકોએ, જે અંડર ડેવલપ કન્ટ્રી છે એ લોકોના વેક્સિનેશનમાં થોડોક વધારે ઇન્ટરેસ્ટ લેવાની જરૂર છે. કોરોના વિશે આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. બ્રેક બાદ સ્વાગત. આપણે બીજી લહેરમાંથી તો સૌ કોઈ પસાર થઈ ગયા છીએ, પણ હવે જે ઓમિક્રોન વધી રહ્યો છે, છેલ્લા કેટલા દિવસથી બીજી લહેર પછી થોડી રાહત હતી કોરોનામાં, પણ આ છેલ્લા થોડા દિવસમાં જો આપણે કોરોનાના આંકડા જોઈએ તો એકદમ વધારો જોવા મળી રહ્યો છે. તો ઓમિક્રોન એ શું આપણે ત્રીજી લહેર કહી શકીએ કે હજુ બાકી છે ત્રીજી લહેર આવવાની? તમે આંકડા જુઓ તો છેલ્લા લગભગ એકાદ મહિનાથી આપણા દેશમાં 5 થી 10 હજારની વચ્ચે કોરોનાના પેશન્ટ્સ આવે છે અને મોટાભાગના પેશન્ટો ડેલ્ટા વેરિયન્ટના હતા. છેલ્લા થોડા વખતથી જ્યારથી આ ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે એ પછી આપણા દેશમાં પણ જીનોમ સિક્વન્સિંગ ચાલુ થઈ છે અને અત્યાર સુધીમાં જે આ ગઈકાલેનો આંકડો છે એ પ્રમાણે આપણા દેશમાં લગભગ 350 કેસીસ ઓમિક્રોનના નોંધાયા છે. કદાચ આપણે જીનોમ સિક્વન્સીસ વધારે કરીએ તો બની શકે કે આ જે આંકડા છે એના કરતાં પણ ઓમિક્રોનના કેસીસ વધારે હોય. પણ મેં કીધું એમ કે જો આપણે આમાંથી પરમેનન્ટ ઉપાય જો આપણો હોય તો અત્યારે કદાચ ટેમ્પરરી તરીકે તમે એવું માની શકો કે બૂસ્ટર ડોઝ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ અથવા હેલ્થકેર વર્કર્સને આપો, પણ પરમેનન્ટલી તો આનો એક જ ઉપાય છે કે તમારે અલ્ટિમેટલી વેક્સિનેશન ફોર ઓલ અને આપણું જે કોન્સન્ટ્રેશન છે રાધર દેન ઇન્ફેક્શનથી બચવા કરતાં જો પેશન્ટો સિવિયર કેસીસ ના થાય, હોસ્પિટલાઇઝેશન ના થાય તો આઈ થિંક વી શુડ બી હેપી વિથ દેટ. જી બિલકુલ. સર, આપણે 1000થી પણ વધારે કોરોના દર્દીને સારવાર અપાવી છે, તો આપનો એ દરમિયાન શું અનુભવ રહ્યો? ગઈ એપ્રિલ એન્ડ પછી લગભગ 2-1 મહિના, આવા જે 2 મહિના છે અમે અમારી કેરિયરમાં ક્યારેય જોયા નથી કે અમે રૂટીનમાં જે કામ કરીએ છીએ એના કરતાં ઓલમોસ્ટ અમે નહીં પણ દરેક ડૉક્ટરો જે આવા ઇમરજન્સી દર્દીઓની સારવારમાં જોડાયેલા છે એ બધા જ એમની કેપેસિટી કરતાં પણ 3 થી 4 ગણું કામ કરતા હતા. અને બીજું કે આ એક નવો વાયરસ છે, એ વખતે આપણને પૂરતી ખબર નથી કે એમાં કઈ દવા ઇફેક્ટ કરે છે. એ આપણને ખબર નથી કે ભાઈ આમાં પેશન્ટને વેન્ટિલેટર ઉપર મૂકવાથી કેટલો ફાયદો થાય. આપણા દેશમાં ઓક્સિજનની તમે સાંભળ્યું હશે કે એ વખતે તકલીફ થઈ હતી, ICU બેડ્સની તકલીફ થઈ હતી.
એટલે એ 2 મહિના જે આપણે ગયા છે, આપણે ઈચ્છીએ કે એટલીસ્ટ આ વખતે આપણે વધારે પ્રિપેર્ડ છીએ, કારણ કે આપણને લાસ્ટ ટાઈમનો આપણી પાસે અનુભવ છે, અને બીજું કે વેક્સિનેશનનો પ્રોગ્રામ પણ આપણા દેશમાં બહુ સારો થયો છે. એટલે મારી દૃષ્ટિએ આપણે કોરોના વિશે અત્યારે વધારે માહિતગાર છીએ, એટલે આ વખતે કદાચ આપણો જે રિસ્પોન્સ હશે ઓવરઓલ એ વધારે મેચ્યોર હશે. બિલકુલ સર. હવે વધતા કોરોના અને ઓમિક્રોનના સંકટ વચ્ચે તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? મેં તમને કીધું એમ કે એક જ વસ્તુ પર હું ભાર મૂકીશ કે અત્યારે દિવાળી પછી જે લગ્ન સિઝન હતી, બધા ફેસ્ટિવલ્સ છે, એટલે લોકોએ જે અત્યારે માની લીધું હતું કે આપણે કોવિડ છે એ પતી ગયો છે, પણ મારી દૃષ્ટિએ કોવિડ પત્યો નથી. અને જે માસ્ક છે એમાં જરા પણ બેકાળજી રાખ્યા વગર માસ્ક પહેરવો જોઈએ, ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, જરૂર ના હોય તો એ ગેધરિંગ ના કરવા જોઈએ, જરૂર ના હોય તો ટ્રાવેલિંગ ના કરવું જોઈએ. હું એમ નથી કહેતો કે તમે લોકડાઉન કરો, કારણ કે એનાથી બીજી ઘણી બધી વસ્તુ ખોરવાઈ જાય છે, ઘણા બધા ઇકોનોમિકલ એના ઇમ્પેક્ટ હોય છે, પણ જો તમે આટલું ધ્યાન રાખશો તો તમે એવી પરિસ્થિતિમાં નહીં પહોંચો કે જ્યારે તમારે લોકડાઉન કરવું પડે. એટલે હું કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને થોડુંક સિરિયસલી લેવા માટે લોકોને, અને કદાચ મને એવું લાગે છે કે હવે ગવર્મેન્ટ તરફથી પણ આની સિરિયસનેસ આવશે, અને એમને પણ બૂસ્ટર ડોઝ પર્ટિક્યુલરલી એ લોકો માટે કે જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, જે લોકો હેલ્થકેર વર્કર્સ છે, એ કદાચ પોલિસીમાં ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. ડૉક્ટર, આપણે વેક્સિનેશનની તો વાત કરી, પણ જો બૂસ્ટર ડોઝની વાત કરીએ તો અન્ય દેશોએ તો બૂસ્ટર ડોઝ આપવાના શરૂ કરી દીધા છે. શું ભારતમાં બૂસ્ટર ડોઝની જરૂર છે, અથવા તો છે તો કઈ વેક્સિન લેવી જોઈએ? બૂસ્ટર ડોઝમાં આપણે વાત કરીએ પ્રમાણે કે કદાચ આપણા દેશમાં ગાઈડલાઇન્સ આવશે તો પણ એ બધા માટે નહીં આવે, એ મેઇનલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ્સ અને હેલ્થકેર વર્કર માટે આવશે. બીજો સૌથી અગત્યનો ક્વેશ્ચન એ છે કે બૂસ્ટર ડોઝ આપણે કઈ વેક્સિનથી લેવો જોઈએ, કારણ કે એવું જોવા મળ્યું છે કે જે લોકોએ આપણા દેશમાં સપોઝ આઉટ ઓફ 100 85% લોકોએ કોવિશિલ્ડ લીધી છે, અને બાકીના 10થી 15% લોકોએ કોવેક્સિન લીધી છે. હવે જે પ્રકારે અત્યારે ડેટા અવેલેબલ છે એ પ્રમાણે જો તમે 2 ડોઝીસ કોવિશિલ્ડના લીધા હોય અને તમે ત્રીજો બૂસ્ટર ડોઝ કોવેક્સિનથી લો, તો એના રિઝલ્ટ કમ્પેર ટુ ત્રીજો ડોઝ તમે કોવિશિલ્ડ લો એના કરતાં વધારે સારો છે. એટલે કદાચ એવું થાય કે જે લોકોએ 2 કોવિશિલ્ડ લીધી છે એ લોકોએ બૂસ્ટર ડોઝ માટે કોવેક્સિન પ્રિફર કરવી જોઈએ. બીજું, હવે આપણા દેશમાં પણ જે પ્રોટીન બેઝ વેક્સિન્સ છે, જે બહારના દેશો લાઈક ફાઇઝર અને મોડર્નાવાળા જે બનાવે છે, એવી આપણા દેશમાં પણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઝાયડસવાળાએ બનાવવાની ચાલુ કરી છે. બીજું એક વેક્સિન છે જે નેઝલ ડ્રોપ્સ છે, નેઝલ વેક્સિન પણ અવેલેબલ થોડા વખતમાં થવાની છે. આ બધી પ્રોટીન બેઝ વેક્સિન છે, અને એવું જોવા મળ્યું છે કે જે લોકોએ શરૂઆતમાં કોવિશિલ્ડ અથવા કોવેક્સિન લીધી હોય એ લોકોમાં તમે આ જો પ્રોટીન બેઝ વેક્સિન આપો તો કદાચ જે એફિકેસી છે વેક્સિનની એ વધારે રહે. એટલે મારી દ્રષ્ટિએ આપણા દેશમાં જો બૂસ્ટર આપવાનો થાય તો કોવેક્સિન પ્રિફર કરવી જોઈએ, અથવા તો જો આરએનએ બેઝ અથવા ડીએનએ બેઝ વેક્સિન અવેલેબલ થાય તો એ આપવી જોઈએ. આભાર ડૉક્ટર મિનેશ આપનો TV9ના સ્ટુડિયોમાં આવવા બદલ, તેમજ અમારી સાથે ચર્ચા કરવા બદલ. થેન્ક યુ. નમસ્કાર. આપણે આ ચર્ચામાં કોરોના વાયરસના તમામ મ્યુટેશન વિશે વાત કરી, વેક્સિનેશન વિશે વાત કરી, બૂસ્ટર ડોઝ વિશે પણ વાત કરી. આ સમગ્ર પરિસ્થિતિમાં આપણે પોતાનું ધ્યાન રાખવાનું છે, એટલે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો. નમસ્કાર.